પ્રખ્યાત કેરી સાસણગીરની, મોટું ફળ પાછું કેસર પ્યોર. આમાં 10.5 કિલો કેરી આવે. 10.5 કિલો કેરી સમય આમાં પખાનું વજન પાછું નોખું ગણાઈ જાય. જો ભભૂતિ સડી ગયેલી, હાક પડી ગયેલી કેરી છે. આ મોટી બધી વેડો પડે છે તો તમને દેખાડું વેડો કઈ રીતે પડે એમ. આપણો જ ઘરનો બગીચો છે એ. જો કેમ છે ભાઈ કેરી? કેમ છે? હે સારી ને? હવે વાવાઝોડામાં 5 મણથી 7 મણ કેરી ખરી ગઈ હતી. હમણે થોડુંક પવન હતો ને 2 દી પહેલાં, તારી કેરી ખરી ગઈ હતી. જો આ રીતની અવડું ફળ થઈને ખરી જાય છે. જો આ પાકી ગયેલી કેરી છે, હાક પડી ગયેલી. જો કેરી ધીમે ધીમે ઉતારવી છે. જો અમારા ભાઈ ઉપર ચડી જશે વેડો પાડવા. લઈ લે દીકરા, લઈ લે, પડે નહીં હો. જો આ વેડો ઠલવાય છે. આને વેડો કહેવાય. અને કેરી અહીંયા ઉતરી આમાં. હે તો આ કેરી આવી નુકસાન થાય છે કેરીને. આવે જ લાવો જ નીચે આવે જ. જો આ કેરી ખાઈ ગયા. આ કાશી જ કેરી છે, હાક પડી ગયેલી જ કહેવાય, પણ આમ કાશી છે તોય કઠણ કેરી. તો આ ખાઈ ગયા છે. એવું બધું નુકસાન તો ઘણું કરે છે. જો આ વેડો પાડીને લાવ્યા. આ રીતની કેરીમાં કાંઈ ઘટે નહીં એવી કેરી છે. જો આને માથે ભભૂતિ ચડી ગયેલી હોય, ભભૂતિ ચડી જાય ને તારા જ આપણે વેડો પાડવાનો હોય. વેડો પાડવાનો છે. વેડો આવી ગયો ભરાઈને થયેલી.
તમને દેખાડો આંબામાં કેટલી કેરીઓ છે. જો આ ટુકડો કેસર છે અને આ બધોનો જે આંબા રહ્યા એમાં જમ્બો કેસર જ કહેવાય, પ્યોર કેસર કેરી. આ ટુકડો કેસર છે. આને ભભૂતિ સડી ગઈ છે. આ ટુકડો કેસર કેરી છે. આ ફૂલ ગળી હોય. હાવસ તો નહીં છે ને તેડે 2 દી પહેલાં થળીએ હૂતેલો, ખબર નહોતી મને. મારણ કરીને આવેલો હતો ને તો થળીએ હૂતેલો હતો. ખાંડ નહોતી, હાવસ જ હતો. વિડીયો ચાલુ બહુ. જો આ ટુકડો કેસર છે. આ કેરી મસ્તી નહીં આવે. આ ટુકડો કેસર હું તમને તોડીને દેખાડું. ટુકડો કેસર જો મેં તોડ લીધી છે. ટુકડો કેસર આની માથે ભભૂતિ સડી ગઈ છે. તો આપણે આ બધા બગીચો દઈ દીધેલો છે, બધા થળિયા. જો આજે વાવાઝોડામાં જે ગયું વાવાઝોડું હતું ને 3-4 વર્ષ પહેલાં વાવાઝોડું ગયું ને એમાં આંબા પડી ગયેલા છે. હા આગળ જવામાં પાછું દીપડો કે હાવ જેવું હોય અંદર, એટલે બહુ અંદર જતો નથી હું બગીચાની અંદર. તો અહીંયા થળીએ બેઠો જ હોય હાવજ. આપણે આ બગીચો સાસણગીરની અંદર આવેલો છે. હાવજ નગર છે ને મારણ કરીને આવેલો હોય તો આંબા નીચે બેઠેલો જ હોય થળીએ. હું એ જ જોઉં છું હાવજ છે એક નથી એમ. હાવજના એના હું વિડીયો મેકતો નથી, નકર તો આમાં કાયદો લાગુ પડે, એટલે હું કાંઈ હાવજના એના વિડીયો મેકતા નથી. નકર તો અમારે અહીંયા હણ ને હાવજ ને દીપડો ને એવું હોય જ તે ડેલી અમને જોવા મળે. અમારા નેહડે આવી જાય જોકે. આ બીતું પાછું આવવું પડે. આ રીતનું જંગલ જેવું છે. જો આમાં નક્કી કાંઈ કહેવાય નહીં. આ બેઠો હોય કમદી જ હતો હજી. હાવજ આપણે થળીએ બેઠેલો. હા હગડ બગડે હોય, આવી ગયેલો હોય ને એટલે હાવજ ગળે હોય. જો આ મોટી કેચર છે. આ ટુકડો કેસર નથી. આ તો મોટી કેચર છે. આની અંદર ગમે ત્યાં હાવજ બેઠો તો હોય એટલે હાવજની એનો હાવજ તો આપણે હળી ન કરે. હાવજની હળી આપણે કરવી તો આપને હેરાન કરે, આમ નામ તો હેરાન ન કરે. ઘણી જનાવરને આપણે હળી કરવી તો આપને હેરાન કરે. હળી ન કરવી તો કોઈ વાંધો આવે નહીં. જો હું આ મોટી કેરી તોડું છું. આમાંથી તોડવાય નથી તો તોડું છું. આ બગીચામાં એક હારે જ તોડવાની હોય, ભેડો એક હારે પાડવાનો હોય. તો આમે અંદર ખરી ગયેલી બહુ મોટી કેરી પડી છે, એ લઈ લઉં છું. મોટી તો બી કેરી ખરી ગયેલી છે, જો અમે લીધી. અને દીપડો હોય ને દીપડાને આપણે હળી ન કરવી તો આપને નુકસાન આપને પહોંચાડે, આપને હેરાન કરે. અમારે માલઢોરેમી રાખવી એટલે માલઢોરને બહુ હેરાન કરે, એટલે એમ જાળી રાતે નાખી દેવી માલઢોર હાટું થઈને.
એકલા તો હું બગીચામાં આવું નહીં, આ તો વેડો પાડવાનો હતો એટલે આવી ગયો તો. જો આ કેરીઓ ટીંગાઈ છે બધી, આ ટુકડો કેસર ટીંગાઈ છે. પણ તો કેરીઓનો ઉતારો બહુ ઓછો છે અને પવનની બહુ ખરી ગઈ, અને આ લેલેડા છે કે પક્ષી બહુ બગાડે છે કેરી, ફાલે ખરી ગયો અને ઓણના વરમાં નુકસાની જ છે આમ જોતા તો. લો લઈ લે દીકરા. પોપાન કેરી લઈને એમાં કઈ ઘટે જ નહીં. જો હાલમાં કઈ ઘટે જ નહીં. પોપાન કેરી તમારે એક કાંઈ ફેર ન પડે. હું કેરી દઉં ને એમાં તમારે ફેર જ ન પડે, 5-6 વાર જ નહીં. જો આ ઘરે લઈ જવી છે, ઘરે આવડો વેડો પાડ્યો અમે 3-4 મણ ઉતારી લીધી છે કેરી, ઉતારવાનું ચાલુ છે. 3-4 મણ ઉતારવી છે ઘરે ખાવા, ડાબો નાખવો છે ઘરે. પ્યોર કેસર કેરી છે એવડે.